આવશે. અને આપણી પાનબાઈ નું ભજન છે ને, આપણે વીજળીને ચમકારે મોતીડા પરોવું પાનબાઈ, કેવું ભજન છે સાહેબ. તમે એની એક કડી સમજી જાઓ તો તમારું આખું જીવન સફળ થઈ જાય. ત્યારબાદ ધર્મગ્રંથનો આશ્રિત આપણે છીએ, પણ ધર્મગ્રંથનો એક શબ્દ મારા તમારા જીવન અને આચરણમાં ઉતરી જાય તો ધર્મગ્રંથ સુધી પહોંચવાની જરૂર નથી. આપણે તો સંસારી. વીજળી ચમકારે એક કડી લેવી, મોતીડા પરોવી ગયો પાનબાઈ, અચાનક અંધારા થશે, જોતરે જોતામાં દિવસો વયા જો જાશે પાનબાઈ, જોતરે જોતામાં દિવસો વયા જો જાશે પાનબાઈ, 21,600 કાળ થશે. આ દેશની એક અભણ સ્ત્રી છે. એને કેવી સરસ મજાની વાત કરી. વીજળીને ચમકારે મોતીડા પરોવે પાનબાઈ, અને અચાનક અંધારા થશે. એટલે એમ કહેવાનો અર્થ એવો કે આ જીવ છે, આ શરીર ક્ષણભંગુર છે, ક્યારે શું થાય કાંઈ ખબર નથી. એના પછીની વાત બહુ સરસ કરી. આજના વૈજ્ઞાનિકો જે બીપી માપવાનું જે મશીન છે, મશીન જવાબ આપે છે. એ હજારો વર્ષો પહેલા આ દેશના સંતોએ કીધું 21,600 કાળ થશે સાહેબ. હું તમે દિવસથી ઉઠીએ અને સૂઈએ ત્યાં સુધીનો જે શ્વાસ છે, સોહમ અને ઓહમ સોહમની જે વાત છે સાહેબ, હું તમે કરી ન શક્યા. વર્ષો પહેલા આપણા સંતો કરીને ગયા. 21,600 કાળ થશે. કાળ એટલે શ્વાસ. એટલા માટે કીધું વીજળીને ચમકારે, વીજળીને ચમકારે મોતીડા પડો પાનબાઈ, અચાનક અંધારા થશે, જોતરે જોતામાં દિવસો વજન જાશે પાનબાઈ, 21,600 કાળ થશે, 21,600 કાળ થશે. આ દેશના સંતોએ આ કરીને ગયા. આ આપણે કથા દરમિયાન કરવાનું છે. આ કરવાનું છે. ઈશ્વરે આપણાને મનુષ્ય દેહ આપ્યો, ભગવાન કૃષ્ણ જેવો દેવ આપ્યો. આ કૃષ્ણની કથા આવશે આમાં આવનારા દિવસોમાં. પણ કૃષ્ણ જ્યારે મને દેખાય ત્યારે કૃષ્ણનું કોઈ, ભગવાન રામને સમજવો બહુ સહેલો જ. ભગવાન રામ બહુ સરળતાથી સમજાઈ જાય, કારણ કે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે. આ જે પવિત્ર કથા કૃષ્ણ ચરિત્ર પણ આમાં આવશે. અને ભગવાન કૃષ્ણને તો સમજવો મુશ્કેલ સાહેબ. એ ભગવાન કૃષ્ણ ગોકુળની ગલીઓમાં ચોરી કરે, જંગલમાં જઈને માખણના ભાગ પાડીને માખણ ખાય, અને મધુમંગલ એટલે એના મિત્રનું નામ છે મધુમંગલ, એના મોઢામાંથી ટબકતી છાશ પણ ભગવાન કૃષ્ણ પીવે. અને એના એ ભગવાન કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં યુદ્ધનું શંખ પણ ફૂંકે. જ્યારે અર્જુન એમ કે આ બધા મારા છે, હું કોને મારું, ત્યારે ભગવાન કૃષ્ણ એને ગીતાના દર્શન પણ કરાવે. એ જ ભગવાન કૃષ્ણ જ્યારે યુદ્ધ થયા ત્યારે રણમાંથી ભાગીને રણછોડ પણ કહેવાયો. એ જ ભગવાન કૃષ્ણ રાધા અને કૃષ્ણનો પ્રેમની સુગંધની વાતો, પ્રેમ અને વિરહની વાતો, ભગવાન કૃષ્ણ અને ગોપીઓની વાતો, ઉદ્ધવની વાતો, વિદુરની વાતો. સાહેબ વિદુર તો વિદુર છે. આમાં આવશે વિદુરની કથા આપણે લેવી છે.
આ તો સંક્ષિપ્તમાં બધાના નામ લેતા લેતો પૂરું કરવું એટલા માટે કે આપણે 1:30-2 વાગે કથાની આજની પૂર્ણાવતિ દેવાની છે, એટલા માટે હું એક એક શબ્દ બોલી રહ્યો છું. આપણે બધાને વિસ્તારથી સમજવા છે અને આજના સંદર્ભમાં સમજવા છે. વિદુર એટલે શું? વિદુરનું જે જીવન છે એ જીવતા જીવતા ઈશ્વરને ભજન કરી ગયા અને એક એક વાતનું આપણે બધા સામે છણાવટ કરી. વિદુરનું પાત્ર ભગવાન કૃષ્ણ સાથે તમે જુઓ એટલે મને તો આડાબીડ જંગલ દેખાય સાહેબ. કોઈ માર્ગ નહીં, કોઈ કેડી નહીં, કોઈ વાત નહીં. ભગવાન કૃષ્ણનું જીવન આપણે સૌએ દર્શન કર્યા, ધર્મ ગ્રંથો દ્વારા, ટીવીની સિરિયલો દ્વારા. તે આપે જોયું કે ભગવાન કૃષ્ણનું ક્યારે એક નીતિ રહી નહીં સાહેબ. જેમ આપણા રાજ્ય સરકારની આપણા દેશની નીતિ સતત બદલાયા કરે એમ ભગવાનની નીતિ સતત બદલાયા કરે. એ જ ભગવાન કૃષ્ણ મહાભારતના યુદ્ધનું શંખ ફૂકે અને એ જ ભગવાન કૃષ્ણ સાંજ પડે અને ભીષ્મ પિતામહ જ્યારે બાણ સૈયા ઉપર સૂતા હોય ત્યારે બાણ મારીને ગંગાનું પ્રાગટ્ય કરીને ભીષ્મ પિતામહને પાણી પણ પાય. એ રસ્તો ધર્મનો બતાવે, રસ્તો કર્મનો બતાવે અને ધર્મની સાથે રહી અને ઊભો રહેશે. તમે જોયું એનું નાનું એવું પ્રકરણ યાદ આવે એટલે કહું. જ્યારે મહાભારતનું યુદ્ધ જ્યારે મંડાણું ત્યારે બધી વસ્તુ એકબીજાની બે ભાઈઓ સંગ્રહિત કરવા માંડ્યા, સૈનિકોનો ભાગ પાડવા માંડ્યા, યોદ્ધાઓનો ભાગ પાડવા માંડ્યા. એટલા માટે કે એક પરિવારનું યુદ્ધની કથા છે મહાભારત. ત્યારે અર્જુન પણ ભગવાન ધર્મરાજા પણ ભગવાન કૃષ્ણ પાસે માગવા માટે ગયા અને એ જ ટાઈમે એના પહેલા એના પછી કદાચ થોડુંક ભૂલચૂક હોય તો લેવી દેવી એટલા માટે કે આપણે હાવ ઉઘાડી વાત છે. દુર્યોધન ગયો, ભગવાન આરામ કરે છે. ધર્મ પર કે અર્જુન ઉપર ધ્યાન નથી જતું, પણ પહેલી જ્યારે ભગવાન કૃષ્ણના નેત્ર ખુલે અને સીધું જ દુર્યોધન દેખાણો છે. દુર્યોધન કે હું તમારી પાસે માગવા માટે આવ્યો છું. ધર્મરાજા અને અર્જુન કે હું પણ માગવા માટે આવ્યો છું. પણ ભગવાન કૃષ્ણે કીધું એને નીતિ ન છોડી સાહેબ. ઈશ્વર હતો, ઈશ્વર હતો પણ પાકોય હતો પાછો, હાવ સીધોય નથી પાછો. એને એમ કહ્યું કે મેં મારી દ્રષ્ટિ પહેલા દુર્યોધન ઉપર ગઈ છે, પહેલા હક માગવાનો હક એને છે. અને દુર્યોધને ભગવાન કૃષ્ણને ન માગ્યા, એની સેના માગી છે. તમારી ચતુરંગની સેના મને આપો. અને અર્જુન અને ધર્મરાજાએ ભગવાન કૃષ્ણને માગ્યા, તમે અમારી સાથે જોડાઓ. અને સાહેબ મહાભારતના યુદ્ધમાં જેને જેને દર્શન કર્યા, જેને શ્રવણ કર્યું, એને જોયું, આપણે સાંભળ્યું કે મહાભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણ શંખ સિવાય એક પણ વસ્તુને અડતા નથી સાહેબ. એક બાજુ લગામ છે, ધીરજની લગામ છે. ધર્મશાસ્ત્રમાં કહેવાયું કે 4 વસ્તુ જો તમારા જીવનમાં ઉતરી જાય, ધીરજ, ધર્મ, મિત્ર અને નારી, આ 4 વસ્તુ તમારા જીવનમાં બહુ મહત્વની છે. પણ એ ખબર ક્યારે પડે તો આપાતકાળ જ્યારે ઉપસ્થિત થાય, ઇમરજન્સી તમારા જીવનમાં ક્યારેક આવે તો ખબર પડે. આ લખ્યું છે ધર્મશાસ્ત્ર, અને ધર્મશાસ્ત્ર તો વિશાળ દ્રષ્ટિમાં અર્થ કરનારું આ ધર્મગ્રંથ. એને લખ્યું છે કે ધીરજ, ધર્મ, મિત્ર અને નારી. આપાતકાળે ખબર પડે. આપણે હું તમે ધર્મ કરીએ, ગોગા મહારાજ કરીએ, ઈશ્વર કરીએ, પણ જ્યારે મારીને તમારો ઉગરવાનો કાંઈ આરોવારો ન હોય, મારીને તમારી આંખમાંથી આંસુની ધાર થતી હોય, અને એ ટાઈમે ધર્મ તમારા હૃદયમાં આવી જાય ને તમને જીવવાનો મોકો મળી જાય, આનું નામ છે ધર્મ. સાહેબ હમણાં જેટલા ભણેલા ગણેલા યુવાનો અહીંયા બેઠા છે, દીકરીઓ યુવાન બેઠી છે, એ બેઠાનું ધન્યવાદ વ્યક્ત કરું, રાજીપો વ્યક્ત કરું એક સાધુ તરીકે કે મેં આ યુવાનોની આ ધર્મ કથાઓમાં બહુ જરૂર છે. એનો દાખલો મારે દેવાનો. મેં ધીરજ અને ધર્મની વાત કરી એટલે આ વાત યાદ આવે મને. સાહેબ સાઉથ કોરિયા, આપણે બધા જ વાંચતા હશું, નેટનો ઉપયોગ કરીએ છીએ, ફેસબુકનો ઉપયોગ કરીએ છીએ, પેલું વોટ્સઅપ આવે છે એનો ઉપયોગ કરીએ છીએ, ટીવીની ચેનલો હું તમે જોઈએ છે. હું તમે જાણ્યું કે કોરિયાની અંદર દુનિયામાં વધારેમાં વધારે આપઘાત કરતો દેશ એ દેશ છે.
કોઈ સંશોધન કર્યું ડાયા માણસોએ કે આ કોરિયામાં આટલા માણસો શું કામ મરે છે, અને સંશોધનના અંતે એક નિબંધ લખ્યો એને, અને એ નિબંધનું નામ છે સ્મોલ વિન્ડો બ્રોકર થિયરી. એનું નામ છે સ્મોલ વિન્ડો બ્રોકર થિયરી, એટલે કે તૂટેલી બારીની વેદના. જે દેશમાં ધર્મ સંપૂર્ણ રીતે નાશ પામ્યો સાહેબ. બાકી એક દિવસ તો એ પ્રદેશ ઉપર બૌદ્ધ ધર્મનો એક દબદબો હતો, આધિપત્ય હતું. એ ધર્મમાં સામ્યવાદી આવતા ધર્મનો નાશ થયો સાહેબ. અને ધર્મનો જે દેશ અને જે પ્રદેશમાં નાશ થાય, એ દેશના માણસો જ્યારે આપત્તિમાં હોય ત્યારે ઉગરવા માટે એને નૈતિક અને ધાર્મિક હિંમત એની ક્યાંયથી મળતી નથી. એટલા માટે કોરિયા દુનિયામાં નંબર 1 છે આપઘાત કરવા માટે. આવું ત્યાંના ડાયા માણસોએ નોંધ્યું છે. આ મારું સ્ટેટમેન્ટ નથી, એને લખ્યું ને મેં વાંચ્યું, હું કહી રહ્યો છું. આનો અર્થ એવો થયો કે આપાતકાળમાં ધર્મ મારા તમારા જીવન માટે બહુ જરૂરી છે. અને ભગવાન કૃષ્ણે ધર્મને સાથે રાખી મહાભારતનું યુદ્ધ લડ્યા, પણ લગામ અને શંખ સિવાય ત્રીજી વસ્તુ એ માણસે હાથમાં નથી લીધી. જ્યારે અર્જુન આમ નાસીપાસ થઈ જાય, સામેના કાકા દાદા ભાઈને જોવે અને ઢીલો માણસ પડી જાય કે આ કોને મારવું, આ બધા મારા માણસો છે, મારા કાકા છે, મારા ભાઈ છે, મારા મોટા ભાઈ છે, મારો અનુજ એટલે નાનો ભાઈ છે, કોને મારવા? અને ત્યારે ભગવાન કૃષ્ણ એ જ યુદ્ધના રણમેદાનની અંદર વિરાટ રૂપમાં લઈ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભુત્થાનમ ધર્મસ્ય. આજે વાત લખી ગીતાની કે અર્જુન તું તો નિમિત્ત માત્ર છું, કરતા તો હું છું, હું તને કરાવું છું, તારા તો ખાલી કર્મ કરવાનું છે, પણ કર્મની કેટલું અને કેટલું ટકા એને ફળ આપવું તો હું નક્કી કરનારો હજી બેઠો છું. તને એમ થાય કે હું કરું, બાકી તું કરતો નથી, તારા હાથે તો કર્મ થાય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. અને ઈ કડી બહુ સર અબ ઉત્થાનમ ધર્મસ્ય. હવે તું ઊભો થા, તારે બેસવાની જરૂર નથી, હું તને આદેશ કરું છું, ઈશ્વરના રૂપમાં આદેશ કરું, અને આ બધાને મારી નાખ. ક્યારેક ક્યારેક આપણાથી સદકર્મ થાય, ખરાબ કર્મ થાય તો આખો દિવસ જીવ બળ્યા બહુ કરે. હા, બને તો ચૈન કરવા નહીં, પણ અનાયાસે કર્મફળ તમારા હાથે કંઈક અનિષ્ટ થયું, જીવ આપણા બહુ બળે. પણ એટલું નક્કી કરવું આપણે તો નિમિત્ત માત્ર છે. હા, ચૈન ન કરવાનો અર્થ એવો ન કરતા કથામાં કીધું કે આપણે ખોટું કરવાની છૂટ, એવું નથી. અનાયાસે કરેલા કર્મ ધર્મશાસ્ત્ર એમ કે નડતા નથી. હવે સાચું ખોટું મારા નાથને ખબર, આ ધર્મ ગ્રંથની વાત કરું છું, કારણ કે આપણે જોવા તો ગયા જ નથી, અને અહીંયા જ્યાં જોવા ગયા એ કોઈ પાછું આવ્યું નથી. એટલે હિન્દી ફિલ્મનું એક સરસ મજાનું ગીત છે, સજન રે, સાંભળવા જેવું છે પણ સમજવા જેવું છે આ ગીત. હું જે બોલું સમજજો બાપ. સજન રે झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, वहां पैदल ही जाना है. પછી કડી બહુ સરસ છે. લડકપન ખેલ में खोया, જુવાની નીંદ ભર સોયા, और બુઢાપા દેખ કે રોયા. આવું ન થાય, જોજો પાછા. નાનપણ રમવામાં જશે, જુવાની હુવામાં જશે, ને ગડપણ જોઈને રોવાનું થાય, એના કરતા જાગી જજો બાપ. આપણો કૃષ્ણ કહે છે કે અબ ઉત્થાનમ ધર્મસ્ય. હવે ઊભો થા, તારું કર્મ કર. આપણા ડાયા કવિઓએ કીધું છે કે કર્મવાદી બધા કર્મ કરતા રહે, એને ઊંઘવું કેમ ફાવે. આ ભુવાજી આ સત્કર્મ ન કરે, જે એનું અનુષ્ઠાન કરે તો ચાલે નહીં, જરૂર શું છે? આ કરવાની જરૂર નથી, આ કરે તો જીવી શકે એવું નથી, એ જીવે જ છે, છતાંય કરે છે. એનું કારણ શું છે? એટલા માટે ભગવાન કૃષ્ણએ કીધું છે અબ ઉત્થાનમ ધર્મ. ધર્મએ તો ક્યારેક ક્યારેક તો ઊભું થવું જ પડશે. અને જે દેશનો ધર્મ બેઠેલો હશે સાહેબ, એ ધર્મ ક્યારે ઊભો નહીં થઈ શકે. મારા તમારા દેશને જીવવું હશે, આપણા દેશને પ્રગતિ કરવી હશે, આપણા દેશને આગળ વધવું હશે, તો એ ત્યારે જ આગળ વધી શકશે કે દેશમાં ધર્મશીલ પુરુષો થશે. અને જે દેશમાં ધર્મશીલ પુરુષો નથી થયા, એની પરિસ્થિતિ તમારી નજર સામે સાહેબ. તાલિબાનોના દેશ તમારી નજર સામે જ. આમાં તો કેટલાય હશે કે બધા જીવ્યા પણ હશે ત્યાં. સાહેબ ધર્મ વગર મારે તમારે જીવવું અઘરું જ.
ઈશ્વર વગર હું તમે જીવી ન શકીએ. જેમ હવા વગર, ઓક્સિજન વગર મારો ને તમારો દેહ ટકે નહીં, એમ આ ઈશ્વર વગર પણ આ સનાતન વિશ્વ ક્યારે ટકી શકતું નથી. ઈશ્વર 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 વગર ક્યારેય શક્ય નથી. આ પરમ તત્વ. મારા ચર્ચા ગોગા મહારાજની કરવી હતી. મારે તો કથાનું આખા ગોગા મહારાજ ક્યાંથી આવ્યા એનું આખી વર્ણન કરવું છે આવનારા દિવસોમાં. ખાલી પૃથ્વીનો ભાર લઈને બેઠો ઈ ગોગો નહીં, એનાથી ને કંઈક આગળ હશે ને. અને આ કથા નક્કી થઈ એટલે મેં તો બહુ વિદ્વાનો સાથે ચર્ચા કરી કે શેષ નારાયણનું પ્રાગટ્ય ખરા અર્થમાં ક્યાંથી થયું, આ પરમ તત્વ ક્યાંથી આવ્યું અને ક્યાં સુધી લંબાયું. એની ચર્ચા આવનારા દિવસોમાં આપણે કરવી છે. એટલા માટે કે શેષ નારાયણ પૃથ્વીનો પણ ભાર લઈને બેઠી છે. હું આમ વાત કરતો ક્યાંક અમે, મને યાદ નથી પણ સંતો સાથે સત્સંગમાં અમે બેઠા હતા. અહીંની કથા હતી એટલે ગોગા મહારાજ વિશે હું પૂછતો હતો ભુવાજી એમને. મેં તો આ પરમ તત્વ ક્યાંથી નીકળ્યું એની વાત તમે મને કહો. એટલે મને વાત કરતા કરતા એ માણસે એવું કીધું, મહાપુરુષે, કે દુનિયાની દ્રષ્ટિમાં એક વાત રહી કે શેષ નારાયણ ઉપર પૃથ્વીનો ભાર છે. એટલું જ નહીં, એના કરતા પણ એક ડગલું આગળ એ મહાપુરુષે વાત કરી કે મારે ને તમારે હું હોય ને તો માનો ખોળો નાના બાળકને આપો ને ધીરે ધીરે થાપલી મારો ને તો બાળક સૂઈ જાય. મા બાપના ખોળામાં બાળક નિશ્ચિંત બની અને આરામ કરે, નિર્ભય બની જાય, નિશ્ચિંત બની જાય. એવી રીતે આ હરિને પણ જ્યારે આરામ કરવો છે ને ત્યારે કોક ને કોક આવા શેષ નારાયણના ખોળા ગોતે છે ને ત્યારે હરિ હુઈ શકે છે. વિચાર તો કરો કે આ પરમ તત્વ કેટલું જૂનું ને પુરાતત્વ વાળું છે. સાહેબ, હરિ જેના ખોળામાં સુવે. આપણે જોયું કે જ્યારે ભગવાન, હમણાં દેવ ઉઠી એકાદશી ગઈ, ભગવાન જાગી ગયા, ક્ષીર સાગરમાં જ્યારે ભગવાન હરિ પોઢે, ક્યાં પોઢે છે? શેષ નારાયણની સૈયામાં પોઢે છે. અને ત્યાંથી નીકળેલી આખી પરંપરા એ છેક લક્ષ્મણ સુધી આવી ને ત્યાંથી છેક આ કથામાં બલભદ્ર સુધી આપણે લંબાવવાનું છે. કારણ કે ભગવાન બલભદ્ર એ શેષ નારાયણનો અવતાર છે. ધર્મશાસ્ત્ર સાક્ષી પૂરે છે. 24 અવતારોની કથા આ પવિત્ર ગ્રંથમાં આવી. પણ આ પવિત્ર ગ્રંથમાં મને જે ગમતી વાત હોય, આપણે એની ચર્ચા બધાયની કરતા કરતા આગળ વધવું છે. પણ કૃષ્ણની વાત જ્યારે આવે ત્યારે કૃષ્ણ પાછળ તો દુનિયા ટૂંકી થઈ જાય સાહેબ. કૃષ્ણ કૃષ્ણ જ સાહેબ. કોઈ ગણિતનામાં હોશિયાર હોય મારે એને પૂછવું હતું, આ ગણિતાત્મક અર્થ મારે ભગવાન કૃષ્ણનો જન્મ ક્યારે થયો? હવને ખબર છે ને, 8મે ભગવાન કૃષ્ણનો જન્મ થયો. ગણિતાત્મક અર્થ મહાપુરુષો કરે એનો. ભગવાન રામનો જન્મ 9મના દિવસે થયો. એટલે ભગવાન રામનું જે ગણિતાત્મક અર્થ આપણે કરીએ તો બધી જગ્યાએ એક જ રસ્તે ભગવાન કૃષ્ણ હાલે. એનો દાખલો દઉં તમને. 9 એકા 9, 9 દુને 18 થાય ને. 18માં 2 નાખો એટલે 9 દુને કેટલા થાય? 1 નાખવાનો. હા, પહેલી વાર 1 નાખવાનો. મેં કીધું મારું આગુ પાછું થયું, ભગવાન રામનું થયું, ખબર ન પડી. 9 દુને 18, 18માં 1 નાખો એટલે 19. 1 કાઢ નાખો તો વાહે 9 વધે. 9 તરી 27માં 2 નાખો એટલે 7 ને 2 9. એટલે બધે 29, 39, 49, 59, 69 એમ જ રહેશે. એટલે વાહે 9 જ વધે. અને આ બાજુ ભગવાન કૃષ્ણનો આપણે ગણીએ 8 એકા 8, 8 દુને 16 થાય ને. 16 ને 1 7, 1 ઘટ્યો. એટલે ભગવાન કૃષ્ણ જરૂર પડે તો રણછોડ જેમ પાછો વળી જાય, અને જરૂર પડે તો શંખ પણ ફૂંકી લે. એમાં ક્યારેક 2 વધી જાય, ક્યારેક 2 ઘટી જાય. ગણિતાત્મક અર્થ સંતોએ કરેલા છે, આપણા નથી. આ તો સંતોએ કીધું ને પ્રસાદી આપ સૌ વેચી રહ્યો છે. મને ગણિત આવડતું નથી, નકે તો ઠેઠ સુધી હાલત. પણ ખરેખર એટલે સાધુ થયો, કીધું આવડે નહીં, હિસાબ કિતાબ કરવા એના કરતા સીધા તૈયાર લાડવા ખાવામાં કાંઈ ઉપાધિ નહીં. આ પવિત્ર કથાને શ્રવણ કરતા કરતા આપણે સૌ 7 દિવસ માટે
ઉનાવાના આ પવિત્ર ગોગાધામમાં ભગવાનનું સ્મરણ કરતા કરતા 7 દિવસ માટે આપણે સ્મરણ કરીશું. આજે બિલકુલ સમય થઈ ગયો, બોલો મને ખબર ન પડી 1:45 કેમ વાગી ગયા. ભૂખ નથી, આમ તો ભૂખ લાગી નથી લાગતી, તમને લાગી હોત તો ચક્કર લગાવી દીધું હોત. પણ હરિનામનો જ્યાં રસ પીરસાય સાહેબ ત્યાં ભૂખ શું કામ લાગે? મારી તમારી ભવની ભૂખ દૂર કરવા તો આપણે બેઠા છીએ ગોગાના પવિત્ર ધામમાં. પવિત્ર કથા હું ને તમે જ્યારે શ્રવણ કરીએ આવનારા દિવસોમાં આ પવિત્ર ચેતનાને યાદ કરતા કરતા આપણે સૌ, સમય થઈ ગયો ભુવાજી પણ મને ઉઠવાનું મન નથી થતું, બોલો ખબર નહીં કેમ. આ પવિત્ર ધરતીનો પ્રતાપ છે. આ ધરતી ઉપર કેટલાય મહાપુરુષોએ તપ કર્યા હશે, કેટલાય માણસોને ભોજન કરાવ્યા હશે. આ ધરતી તો રાજા રામની, આમાં તો હું ખબર પડે, ઋગ્વેદમાં આવતો શ્લોક છે, હું કહું યાદ આવે એટલે. શ્લોકના શબ્દ છે, ભયે જે અહહી જે હોય હી આગે અને પ્રણવ સબ કપટ હી સબ ત્યાગે. આનો અર્થ એવો થયો, મેં તો પ્રયાસ કર્યો કે ઉનાવાની કથામાં સંસ્કૃત બોલવું જ નહીં, બિલકુલ આપણી સાદી ભાષામાં વાત કરવી, પણ છતાંય પ્રમાણ મારે આપવું છે કે ભયે જે અહહી જે હોય હી આગે અને પ્રણવ સબ કપટ હી શબ ત્યાગે. આ પવિત્ર ધરતી ત્યારે જ બની હશે કે વર્ષો પહેલા કોક મહાપુરુષ આ ધરતી ઉપર ભજન કરવા માટે બેઠો હશે. વર્ષો પહેલા આ પવિત્ર ધરતી પર કોઈ અનાજનું દાન કર્યું છે, અન્નદાન કર્યા હશે, તો જ આ પવિત્ર ભૂમિ પર અન્નદાન થઈ શકે. ભયે અને હવે આવ્યું જે અહહી, એટલે કે જે થઈ રહ્યું છે અત્યારે એ જ પ્રવૃત્તિ થાય છે ને, ભજન અને ભોજન બે પ્રવૃત્તિ કરીએ કે માણસને જેને જ્ઞાનની ભૂખ છે એ મંડપમાં આવીને જ્ઞાનનું શ્રવણ અને જીવનમાં ઉતારે, અને જેને પેટની ભૂખ છે ને રસોડું હરિહર ચાલુ જ છે. કે ખાલી બધા કથા સાંભળવા માટે એવું નથી હો પાછું. જો આ કથા છે ને, કથામાં તો બધા જેમ સાહિત્યના 9 રસ છે, આમ તો અમે તો વધારી દીધા છે, પણ વાંસળીના 9 સૂર 9 રસ, એમ કથાના 9 રસ છે. અહીંયા કોઈક ખાવા આવે છે, કોઈક જોવા આવે, વાંહે શબ્દ વા આવે, તમે યાદ કરીને લખજો. ખાવા આવે, જોવા આવે, સમજાવવા આવે, કારણ કે ધર્મનું હોય ત્યારે જ વાંધો પડ્યો હોય પાડોશી વાડીવાળાને, એમાં વા શબ્દ આવે. અને કેટલા લોકો ખાલી તર્કથી આવે, લોકો આ ફરવા હરવા ફરવાના 9 છે, મેં 9 ગોતીને કોકે આપ્યા તો હું ભૂલી ગયો સાહેબ. 9 પ્રકાર ભેગા થાય ત્યારે એક કથા થાય, અને 20 વા ભેગા થાય ત્યારે તમારા ઘરે એક લગ્ન થાય. તમારા લગ્ન કરવા હોય ને, આ કથા કરતા વા તમારે મોટા હોય. તમારા ઘરે વિવાહ ને કઈ આપણી દેશી ભાષામાં વિવાહ આવ્યા, વિવાહ એટલે 20 પ્રકારના વા, એમાં લેવા ને દેવા ને ખાવા ને પીવા ને સમજાવવા ને બાજવા ને જમવા ને બોલાવવા ને બધા વાહે વાહ વાહ શબ્દ આવ્યા કરે. આ વાહ છે. 20 વા ભેગા થાય ત્યારે એક લગ્ન થાય. એમ અમારે 9 વા જ્યારે ભેગા થાય ને ત્યારે અમારી એક કથા થાય. પણ અમારે 9 વામાં બાજવાનું ન આવે, સમજાવવાનું ન આવે. આવું હોય તો આવે, એની મરજીની વાત છે. આ તો દડી મેદાનમાં પડી છે. સદગુરુ રૂપી આ જ્ઞાન રૂપી ધર્મ રૂપી કથા રૂપી તમારી વચ્ચે પડી છે, જેને ફાવે એ લઈ જાઓ. આ કોઈ પાઘડી પહેરાવાની વાત અને રીત છે જ નહીં. આજની કથા વિરામ તરફ જાય છે એના પહેલા આપણે હરિનામ સંકીર્તન કરીએ, કારણ કે 2 વાગી ગયો, મારે 2 નો ટાઈમ છે, અને માણાના 2 વાગે એટલે લગભગ પૂરું થઈ જાય. કા હવે એના ના 12 વાગે, આમ તો 2 નહીં 12, એના 12 વાગી ગયા. પણ આપણે તો ગોગા મહારાજની દયાથી 12 માથે થઈ ની ગયા, કાંઈ ન થાય આપણાને. ગોગો બેઠો પછી 12 શું 13 વાગે તોય કોઈના બાપની તાકાત નથી કે આપણને ટચ કરી શકે. ઇંગ્લિશ વાળા બોલે સાહેબ ટચ, એમ કે હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ.
હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 હરિ બોલ. રામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. સીતારામ 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 રામ રામ સીતારામ રામ રામ. હરે રામ 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 આપણે સૌ ગાઈએ એટલા માટે કે આપણે બધાયનું પુણ્ય ભેગું થાય છે. રામ રામ સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ રામ રામ. હરે રામ 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 સીતારામ 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 રામ રામ. હરે રામ સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. સીતારામ